જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો? આજના સમયમાં આ જીવાત્મા ક્યાં જઈ રહ્યો છે, આ મનુષ્ય ક્યાં જઈ રહ્યો છે એની ખબર નથી. આજે આ મનુષ્યની પાસે ઘણું બધું છે. હાથમાં મોબાઈલ છે, પરંતુ શાંતિ નથી. આખી દુનિયાની સાથે કનેક્ટેડ છે, પરંતુ મનથી તો જાણે ડિસ્કનેક્ટેડ થઈ ગયો ને એવો અહેસાસ થઈ રહ્યો છે. પૈસો છે, ગાડી છે, બંગલો છે, સારો ધંધો છે, સારી નોકરી છે, પરંતુ સંતોષ નથી. જીવનમાં સુખની પ્રાપ્તિ કરવા માટે, શાંતિની પ્રાપ્તિ કરવા માટે આ મનુષ્ય બાળપણથી લઈને મૃત્યુ સુધી અઢળક મહેનત કરી રહ્યો છે, પરંતુ શાંતિ મળતી નથી, સુખ મળતું નથી. ગાડીમાં સુખ છે, પરંતુ સુખ એ ગાડી અને સુખ આપી શકતી નથી. નાના મકાનમાંથી મોટા મકાનમાં જાય છે, પરંતુ એ મોટો મકાન બંગલો લીધા પછી પણ શાંતિ મળતી નથી. માણસ જ્યાં જોઈએ ત્યાં અનેક પ્રકારની સમસ્યાઓથી ગૂંચવાયેલો છે. દરેક સમસ્યાનું સમાધાન શોધવા માટે આ જીવાત્મા ખૂબ પ્રયત્ન કરે છે, પરંતુ એ પ્રયત્ન એનો સફળ થતો નથી. આ પ્રશ્ન તમારો અને મારા એકલાનો નથી, પરંતુ આ યાદી અનાદિથી સમસ્યા ચાલી આવી રહી છે. પહેલા જમાનાની અંદર, પહેલા યુગોની અંદર પણ દરેક વ્યક્તિને શાંતિ જોઈતી હતી, પરંતુ શાંતિ ક્યાંથી મળે છે એ ખબર નથી. મનુષ્ય મનથી, શરીરથી, વાણીથી, હૃદયથી, સંસારથી એટલો બધો દુઃખી થઈ ગયો છે કે એને ક્યાંય શાંતિ, આનંદની પ્રાપ્તિ થતી નથી. એને ખબર જ નથી કે સાચો આનંદ ક્યાં છે, સાચું સુખ ક્યાં છે અને શાંતિ ક્યાંથી મળશે. શાંતિ અને આનંદ કોઈ બજારમાં પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. જો મોટો બિઝનેસ કરવાથી, ધંધો કરવાથી પૈસા મળીને જો શાંતિ મળતી હોય તો મોટા મોટા ઉદ્યોગપતિ ઘણા છે. દેશના રાજા બની જવાથી જો શાંતિ અને આનંદ પ્રાપ્ત થતો હોય તો ઘણા રાજાઓ આવીને નીકળી ગયા છે, પણ કોઈને શાંતિ અને આનંદ પ્રાપ્ત થયો નથી. મહાભારત યુદ્ધની અંદર અર્જુનને એક મોહ થાય છે કે આજે મને મારા પોતાના લોકો જ મારી સામે લડવા આવ્યા છે. આપણને એવું થાય છે કે આપણા પોતાના લોકો જ પારકા બની ગયા છે. હું જેના માટે આટલું કરું છું એ વ્યક્તિ મને આટલું દુઃખી કેમ કરે છે? અર્જુનને મોહ થાય છે. સામે ગુરુ મહારાજ ઊભા છે, પિતામહ ઊભા છે, દાદા ઊભા છે, કુટુંબ, પરિવાર, ભાઈ બધા ઊભા છે અને એ પણ લડવા માટે ઊભા છે. આપણા જીવનમાં પણ આવું જ કંઈ થઈ રહ્યું છે. પોતાના જ પારકા લાગતા હશે. આ દરેકના ઘરનો પ્રશ્ન છે. મહાભારતનું યુદ્ધ તો પૂરું થઈ ગયું, પરંતુ આપણા ઘરમાં પણ હજી પણ મહાભારત ચાલી રહ્યું છે. આવો અર્જુનને જ્યારે મોહ થાય છે, પ્રશ્ન થાય છે, ત્યારે અર્જુનના જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણ આવીને એને માર્ગદર્શન આપે છે. અને જે માર્ગદર્શન અને દિવ્ય જ્ઞાન આપ્યું હતું એ શ્રીમદ ભગવદ ગીતા. અને ભગવદ ગીતા કોઈ ગ્રંથ નથી, એ મનને શાંતિ આપવા વાળો ગ્રંથ છે. શ્રીમદ ભગવદ ગીતા એ પરમાત્માની વાણી છે. શ્રીમદ ભગવદ ગીતા એક એવી ચાવી છે કે જ્યાં મનને શાંત કરીને દરેક સમસ્યાનું સમાધાન એમાં પ્રાપ્ત થાય છે. ચાહે એ સમસ્યા ધંધાની હોય કે નોકરીની હોય, કુટુંબની હોય, પરિવારની હોય, સમાજની હોય કે મનની હોય કે આ દેહની હોય કે બહારની હોય, કોઈ પણ સમસ્યાનું સમાધાન શ્રીમદ ભગવદ ગીતાની અંદર આપેલું છે. અને એ પરમાત્મા ખુદ એમના મુખેથી આપેલું છે. તો આવો તારીખ 2/4/2026 થી દરરોજ પરિવારની સાથે રાત્રે 9 થી 10 વાગે યુટ્યુબના માધ્યમથી આપણે જોડાઈએ અને આ દિવ્ય સંદેશને આપણે મનની અંદર ઉતારીએ, જીવનમાં સમજીએ
કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આપેલા શ્લોક ફક્ત શ્લોક નથી, એમાંથી કાંઈક મંથન કરીને જીવનમાં ઉતારીએ તો દરેક સમસ્યાનું સમાધાન પ્રાપ્ત થાય છે. તો બીજી તારીખે આપણે ભૂલીએ નહીં, જરૂરથી જોડાઈએ, પોતાના માટે સમય નીકાળીએ. 24 કલાક બીજાના માટે નીકાળીએ છીએ તો 1 કલાક પોતાના જીવનના કલ્યાણ અર્થે શાંતિની પ્રાપ્તિ કરવા માટે નીકાળીએ. એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. બીજી તારીખે રાત્રે 9 થી 10 મળીશું. અને હા, જો તમારે પણ જોડાવું હોય તો આ નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર તમારું નામ અને ભગવદ્ ગીતા આટલું લખીને મને વોટ્સઅપ કરજો, હું ગ્રુપમાં જોડી દઈશ. ગ્રુપની અંદર દરરોજ યુટ્યુબની લાઈવ લિંક આવશે, જેના ઉપર રાત્રે 9 વાગે ક્લિક કરવાથી આપણે ભગવાન શ્રી કૃષ્ણનો જે દિવ્ય સંદેશ છે એને સાંભળીને જીવનમાં એક યોગ્ય રાહ પ્રાપ્ત કરી શકીશું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.